ગુનેગારો ગમે એટલા સાતીર અથવા તો બદમાશ કેમ ન હોય કે કુખ્યાત કેમ ન હોય કે પછી ચાલાક કેમ ન હોય, પરંતુ પોલીસની બાજ નજરથી ગુનેગાર ક્યારે પણ બચી શકતો નથી. આવા જ રીઢા ગુનેગાર રામોલ પોલીસે પકડી પાડ્યા છે. જે બે આરોપીને પકડવામાં આવ્યા છે એમની પૂછપરછની અંદર અમદાવાદ પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ સ્ટેશનના 8 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, તો સાથે અન્ય પોલીસ સ્ટેશનના પણ થયેલી ચોરી લૂંટના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના રામોલ, વટવા જીઆઈડીસી અને અમરાઈવાડીમાં સંખ્યાબંધ ઘરફોડ ચોરીના બનાવ સામે આવ્યા. છેલ્લા કેટલાક મહિનાઓમાં બનેલા ચોરીના કેસમાં ચોક્કસ ટોળકીની સંડોવણી હોવાની આશંકાના આધારે તપાસ હાથ ધરી. તેવામાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક બંધ મકાનને ટાર્ગેટ કરીને શાતીર તસ્કરોએ 30 લાખ રૂપિયાનો મોટો હાથ ફેરો કર્યો હતો. આ લાખોની ઘરફોડ ચોરીના બનાવની જાણ થતાં રામોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ત્વરિત એક્શનમાં આવી. અમદાવાદના જાહેર માર્ગો પરના સીસીટીવી ફૂટેજથી લઈને આણંદ અને સુરતની કેટલીક હોટેલો મળી 600થી વધુ સીસીટીવી કેમેરાનું પોલીસે એનાલિસિસ કર્યું, જેના આધારે શાતીર સિકલીગર ગેંગના 2 સભ્યો અજયસિંહ ઉર્ફે ઇલ્લુ સરદાર અને અર્જુન બંજારાની ધરપકડ કરવામાં આવી. આ ટોળકીના સભ્યો ખંભાતથી અમદાવાદ આવીને દિવસે ફરીને રેકી કરતા હતા. ચોરીના બાઇક પર ફરીને તસ્કરો બંધ મકાનને શોધતા હતા. અજયસિંહ અને અર્જુન બંજારા પાસેથી પોલીસને 18 તોલા સોનાના દાગીના અને 2 લાખની રોકડ મળી આવી છે. આ ઉપરાંત એક ચોરીનું બાઇક સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ શાતીર તસ્કરોએ રામોલ, અમરાઈવાડી અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં 8 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી. અર્જુન બંજારા સામે 14 ગુના અને અજયસિંહ ઉર્ફે ઇલ્લુ સરદાર વિરુદ્ધ 9 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ ચૂક્યા છે. આ તમામ ચોરીઓમાં ગેંગના ત્રીજા સભ્ય શેરસિંહ સરદારનું નામ પણ સામે આવ્યું છે. આ ફરાર શેરસિંહ સરદાર સામે 3 જેટલા ગુના પહેલાથી નોંધાયેલા છે. રૂપિયા જેમાં 30 તોલા સોનું અને 2 લાખ રોકડાની ઘરફોડ ચોરીની તપાસ ચાલુ હતું. જે અનુસંધાને રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305A, 331/4 અને 54 અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી. માત્ર 2 દિવસના સમયગાળામાં રામોલ પોલીસની ટીમ, વટવા જીઆઈડીસીની ટીમ અને ઝોન 8 LCBની ટીમના કુલ આશરે 50 સભ્યોએ મળીને અલગ અલગ 600 જેટલા સીસીટીવી ચેક કરીને આ જે આખી ઘરફોડ ચોરીની ઘટના છે તેમાં સંલિપ્ત ચીખલી ગેંગના કુલ 2 સભ્યોની ધરપકડ કરીને આશરે 18 તોલા સોનું અને 2 લાખ રોકડા અને આ જે ચોરીમાં ઓલરેડી ચોરાયેલું એક હોન્ડા શાઇન બાઇક હતું તે ત્રણેયને રિકવર કરીને આશરે 20,30,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો છે. આ શાતીર સિકલીગર ગેંગના તસ્કરોએ જીવન નિર્વાહ માટે ચોરીને જ મુખ્ય માધ્યમ બનાવી રાખ્યું હતું. રામોલ વિસ્તારમાં ચોરીના સ્થળથી શરૂ કરીને ભાગી છૂટવાના સંભવિત રૂટ પરના સીસીટીવી ફૂટેજમાં 2 શંકાસ્પદ ઇસમો કેદ થયા, જેના આધારે પોલીસે અન્ય ટીમ અને બાતમીદારોને એક્ટિવ કરીને ગુનો આચર્યાના 48 કલાકની અંદર જ ગુનેગારોને ઝડપી પાડ્યા. આ ઉપરાંત ઘરફોડ ચોરીમાં ગયેલા મુદ્દામાલનો મોટો હિસ્સો પણ કબજે કરવામાં પોલીસને સફળતા મળી છે. અને આ જે ચીખલીગર ગેંગના સભ્યો છે જેના 2 ધરપકડ કરવામાં આવી છે તેઓના નામ છે અજયસિંહ ઉર્ફે ઇલ્લો સરદાર, ઉંમર વર્ષ 31, ખંભાતના રહેવાસી છે. તેઓને ખંભાત ખાતેથી સૌથી પહેલા એરેસ્ટ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ તેઓની માહિતી આધારે અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે બીજા જે આરોપી છે જેનું નામ છે અર્જુન સન ઓફ રાહુલભાઈ બંજારા, તેઓ 29 વર્ષના છે, નડિયાદના રહેવાસી છે. તેઓને સુરત ખાતેથી રેલવે સ્ટેશનની નજીક અલગ અલગ 100 જેટલી હોટલો ચેક કરીને તેઓને ગિરફ્તાર કરવામાં આવેલા છે. અને આ જ ગુનાના અન્ય જે ત્રીજા આરોપી છે જે વોન્ટેડ છે તેનું નામ છે શેરસિંહ ઉર્ફે શેરુ કાલુસિંહ સરદાર, તેઓ પણ મૂળ ખંભાતના રહેવાસી છે. અજયસિંહ ઉર્ફે ઇલ્લુ સરદાર, અર્જુન બંજારાની પૂછપરછના આધારે અન્ય 8 જેટલા અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.
આ 8 ઘરફોડ ચોરીમાં ગયેલા મુદ્દામાલની કિંમત અંદાજે 51 લાખ રૂપિયા જેટલી થવા જાય છે. આ ટોળકીએ અમદાવાદ ઉપરાંત અન્ય કેટલા શહેરોમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો અને ગેંગમાં 3થી વધારે કેટલા સાથીઓ છે, અગાઉની ચોરીના સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કોને આપવામાં આવ્યો તે સહિતની વિગતો જાણવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.